ચાલો આજે વાત કરીએ દાંડી યાત્રાની, ભારતના ઇતિહાસના એક સુવર્ણ પ્રકરણની. આ એ કહાણી છે જેમાં મીઠાના એક દાણાએ આખા બ્રિટિશ સામ્રાજ્યને હલાવી દીધું હતું. એ સમયે બ્રિટિશ સરકારે મીઠા પર એક એવો કાયદો નાખ્યો હતો જે તદ્દન અન્યાયી હતો. વિચારો, આટલો મોટો દરિયા કિનારો આપણી પાસે, છતાં ભારતીયોને ભારે ટેક્સ ભરીને મીઠું ખરીદવું પડતું. પણ આ અન્યાય સામે એક અવાજ ઉઠ્યો, અને એ હતા મહાત્મા ગાંધી. એમણે ખુલ્લેઆમ જાહેરાત કરી કે તેઓ આ દમનકારી મીઠાના કાયદાને તોડશે. અને પછી 12 માર્ચ 1930 સાબરમતી આશ્રમથી એક ઐતિહાસિક સફર શરૂ થઈ. શરૂઆતમાં ગાંધીજી સાથે હતા ફક્ત 78 સમર્પિત સત્યાગ્રહીઓ. આ કોઈ મોટા લોકો નહોતા. ખેડૂતો, વિદ્યાર્થીઓ, કામદારો, બધાના દિલમાં બસ આઝાદીની જ આગ હતી. મંઝિલ હતી દાંડીનું દરિયાકાંઠાનું ગામ, અને સફર હતી પૂરા 390 કિલોમીટરની, એ પણ પગપાળા. જેમ જેમ યાત્રા આગળ વધી, હજારો લોકો જોડાતા ગયા, અને જોતજોતામાં આ એક જનાંદોલન બની ગયું. આખી યાત્રા દરમિયાન ગાંધીજીનો એક જ સંદેશ હતો: આપણું હથિયાર હિંસા નહીં, પણ સત્ય છે. અને ખબર છે, આ નાનકડી યાત્રાના સમાચાર દુનિયાભરના અખબારોમાં છપાયા. પૂરા 24 દિવસની યાત્રા પછી 6 એપ્રિલની સવારે એ લોકો દાંડી પહોંચ્યા. અને ઇતિહાસ રચાયો દાંડીના એ જ સમુદ્ર કિનારે. ગાંધીજીએ બસ એક ચપટી મીઠું હાથમાં લીધું અને બ્રિટિશ કાયદાને તોડી નાખ્યો. આમ તો આ બહુ નાનું પગલું હતું, પણ એ બ્રિટિશ સામ્રાજ્ય માટે એક બહુ મોટો પડકાર હતો. બસ આ એક ચિંગારીએ આખા દેશમાં સવિનય કાનૂનભંગની આગ લગાડી દીધી. અને આ યાત્રાએ સાબિત કરી દીધું કે અહિંસક પ્રતિકારમાં કેટલી તાકાત હોય છે. આ લડાઈ ખાલી મીઠા માટે નહોતી, આ લડાઈ હતી ભારતના સ્વાભિમાનની. આ વાત આપણને વિચારતા કરી દે છે નહીં કે એક નાનકડા પગલાંથી પણ કેટલો મોટો ઇતિહાસ રચી શકાય છે.